નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં શાળાની તિરંગા યાત્રામાં ટી-શર્ટને લઈને સર્જાયો વિવાદ। વિદ્યાર્થીઓના ટી-શર્ટ પર સાવરકરનો ફોટો હોવાને કારણે કોંગ્રેસે કર્યો વિરોધ। ચોટીલાની સાંખાણીની શાળાના આ વિદ્યાર્થીઓ કે જેમને આ પ્રકારે ટી-શર્ટ પહેરાવાઈ હતી, કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ શાળાના આચાર્યને પણ ખખડાવી દીધા। કહ્યું કે કોઈ દાતાએ ટી-શર્ટ આપી હોવાથી પહેરાવી તેવું આચાર્યએ કહ્યું। આ ટી-શર્ટ મુદ્દે હવે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ પર આક્ષેપ કર્યા છે। ગાંધીજી અને સરદાર પટેલના ઇતિહાસને ભૂસવાનો પ્રયાસ તેવું ઋત્વિક મકવાણા બોલ્યા। કોંગ્રેસ નેતાઓએ વિદ્યાર્થીઓની ટી-શર્ટ કઢાવી। શરમ નથી આવતી તમને? ગાંધીના હત્યામાં સાજિશમાં જે વ્યક્તિ હતો સાવરકર, એના ટી-શર્ટ પહેરાવીને તમે છોકરાઓને ફેરવો છો? અરે દાતા, હું કાલ તમને નથુરામ ગોડસે નું ટી-શર્ટ આપું, કાલ તમને હું દાઉદ નું આપું, પહેરાવી દેશો? ચેન્જ કરો, ના ચાલે આવું। ચિઠ્ઠી નાખશો ને, આમના પ્રશ્નો લખી કાલ નથુરામ ગોડસે ના આપશે, કાલ રંગા ને બિલ્લાના કોક આપશે, દાઉદ ના આપશે, કાલ દાઉદ ના આપશે। આપણા દેશના મહાન લડવૈયાઓ જે છે એ લડવૈયાઓની બદલે એ લોકો આ પ્રકારના ટી-શર્ટ ભારતીય જનતા પાર્ટી શાળાના બાળકોને પહેરાવી રહી છે। શાળાના બાળકોના મગજમાં અને મનમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, વલ્લભભાઈ એ બધા રાષ્ટ્રીય હીરોને બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે। આ પ્રકારના કેસરી ટી-શર્ટ ચોટીલા તાલુકાની અંદર 10,000 જેટલા વેચાયા હોવાની રજૂઆત અમને મળી છે। તો કોંગ્રેસના નેતાને તમે સંભળાવે, જરા ભારતીય જનતા પાર્ટીના નેતાની પ્રતિક્રિયા પણ લઈ લઈએ। યજ્ઞેશભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, શું કહેશો? જે પ્રકારે કોંગ્રેસ સીધી રીતે આક્ષેપ એ કરી રહી છે કે તમે ગાંધીજી અને સરદારના કાબોને ભૂસવાનો પ્રયત્ન કરો છો। મને એ ખબર નથી પડતી કે આટલી બધી શું હતાશા હોઈ શકે કે જ્યારે નાના ભૂલકાઓ, તો પહેલી વખત તો છે નહીં, દેશ આઝાદ થયો ત્યારથી દર 15મી ઓગસ્ટે તમે જુઓ તો અને 26મી જાન્યુઆરીએ શાળાના બાળકો, હું પણ શાળામાં તો ત્યારે અમે પણ આવી રેલીઓ કરેલી છે, તમે પણ કરી હશે, અને કોંગ્રેસ વાળા જે લોકોને અત્યારે નડે છે એમણે પણ કરી હશે। અને બીજું કેસરી કલર એટલે કે આટલું બધું તો શું કેસરી કલરથી એમને વેર છે? તો સાધુ સંતો પણ કેસરી કલરના કપડાં પહેરે છે, તો એનાથી પણ તકલીફ થશે? આજે ભગવાનની ધજા પણ કેસરી કલરની છે, તો એનાથી એમને તકલીફ થશે? અને બીજું કે કોઈની એમની હતાશા જે ખબર છે આપણને, કારણ કે જે ન્યાય યાત્રાના નામે તેઓ જે રાજકીય રોટલા શીખવાનું ડિંડક લઈને નીકળ્યા છે, અને ભોળા માણસો જયારે એમના મોત પર, ભોળા માણસોના મોત પર આ બધી યાત્રાઓના પીડિતોના નામે પોતાના રાજકીય રોટલા શેકવા નીકળ્યા, ત્યારે કોઈ પણ પીડિત એમની સાથે સાથ સહકાર નથી આપતો, પ્રજાનો સાથ સહકાર નથી મળતો, ઇવન કોંગ્રેસના નેતાઓ પણ એક પછી એક આગા પાછા થવા માંડ્યા છે। ત્યારે આવી નિષ્ફળ ન્યાય યાત્રાના નામે ડિંડક જયારે ચાલતું હોય અને એ નિષ્ફળ જતું હોય, એને આડા માર્ગે લઈ જવા માટે ભૂલકાઓને આ રીતે જે નારાજ કરવામાં આવે અથવા તો એમની ઉપર જો ભારતીય જનતા પાર્ટીની છાપ મૂકવામાં આવે યોગ્ય નથી। કારણ કે શાળાના ભૂલકાઓ કોઈ પક્ષ નથી હોતા, એમને ખબર નથી કે એ આવા જયારે રાષ્ટ્રીય તહેવારો હોય છે ત્યારે એ લોકો આ પ્રકારની રેલીઓ કરતા હોય છે। આનો મતલબ આ નહીં સમજવું। યજ્ઞેશભાઈ, કોંગ્રેસના નેતાનું કહેવું એવું છે કે આ ટી-શર્ટમાં સાવરકરના ફોટોની જગ્યાએ ગાંધીજી કે સરદાર હોવા જોઈએ અને આ ભારતીય જનતા પાર્ટીનું કાવતરું છે એમ કહી રહ્યા છે। મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે ગાંધીજીને સરદારનું નામ કોંગ્રેસ દેવાનો અધિકાર જ નથી, કારણ કે ગાંધીજીનો મૂળ આશય સ્વચ્છતાનો હતો। 70 વર્ષ સુધી એમને સ્વચ્છતા ન દેખાઈ। 2014માં જયારે નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે ગાંધીજીનું નામ લઈને એમને સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું અને ઠેર ઠેર ગાંધીજીના ફોટા નરેન્દ્રભાઈ લગાવ્યા। એમણે તો માત્ર ઉપયોગ જ કર્યો હતો। એમના માટે ગાંધી એટલે ઇન્દિરા ગાંધી, એમના માટે ગાંધી એટલે રાજીવ ગાંધી, એમના માટે ગાંધી એટલે રાહુલ ગાંધી, એમના માટે ગાંધી એટલે સોનિયા ગાંધી। આ કોંગ્રેસની પરિભાષા છે। બીજું કે સરદારની જયારે વાત કરતા હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન જેટલું કોંગ્રેસે કર્યું છે ને એટલું બીજા કોઈએ નથી કર્યું। સરદાર વલ્લભભાઈ પટેલના નામે આજે રાજકારણ તો રમ્યા, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલને જયારે ભારત રત્ન આપવાની વાત આવી ને ત્યારે એમણે જવાહરને ઇન્દિરાને પસંદ કર્યા। સરદાર વલ્લભભાઈ પટેલનું જયારે પૂતળું બનાવવાનું આવ્યું ગુજરાતમાં ત્યારે એનો વિરોધ કર્યો। પણ સરદાર વલ્લભભાઈ પટેલની અંત્યોષ્ટિ વખતે જગ્યા માટે પણ કોંગ્રેસે જગ્યા નથી ફાળવી। આ કોંગ્રેસ સરદાર વલ્લભભાઈ પટેલે ગાંધીજીનું નામ લઈને આગળ વધી રહી છે। એટલે એમને કહો તમારા મોઢામાં આ શબ્દો શોભતા જ નથી આ બે નેતાઓના, અને કોઈ પણ રાષ્ટ્રીય નેતા હોય એના માટે આવા શબ્દો ક્યારેય ન વાપરવા જોઈએ।
યજ્ઞેશભાઈ, માહિતી એવી પણ છે કે બાળકોએ જે આ ટી શર્ટ પહેર્યા હતા જેમાં સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ફોટો હતા, એ ટી શર્ટને ઉતારી લેવામાં આવ્યા અને પછી રેલી આગળ વધી બાળકોની. એટલે બાળકોને જો દેશદાજના લીધે બાળકો પણ એના કાર્યક્રમો કરતા હોય છે, શાળાઓ પણ કરતી હોય છે, આવા ટી શર્ટો ઉતારી લેવાના, આ કરી લેવું ને એની પર રાજકીય નામ થોપવું એ મને યોગ્ય નથી લાગતું. ઓકે, આભાર યજ્ઞેશભાઈ. તો ભારતીય જનતા પાર્ટીના નેતા યજ્ઞેશભાઈ કહી રહ્યા છે કે કોંગ્રેસને કેસરી કલરથી કોઈ વેર લાગે છે અને શાળાના ભૂલકાઓ કોઈ પક્ષના હોતા નથી. તેમની ન્યાય યાત્રાની નિષ્ફળતાને તેઓ છુપાવવા માટે આ પ્રકારના કાવતરા કરી રહ્યા હોવાનું તેમણે કહ્યું. સાથે તેમણે ગાંધીજી અને સરદારનું નામ લેવાનો કોંગ્રેસને અધિકાર નથી તેવું પણ સામે જવાબ આપ્યો છે. આપણે કહી દઈએ કે સુરેન્દ્રનગરની આ જે ભૂલકાઓની તિરંગા યાત્રા નીકળી, જેમાં ટી શર્ટ જે બાળકોએ પહેર્યું તેને લઈને કોંગ્રેસે આખો મામલો સામે લાવ્યા. જિલ્લા શિક્ષણ અધિકારી આ મામલે હવે તપાસના આદેશ આપી દીધા છે. વિદ્યાર્થીઓને વીર સાવરકરની ટી શર્ટ પહેરાવતા કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી હતી. ટી શર્ટનું વિતરણ થયેલું છે અને રેલી કાઢવામાં આવી છે એ વાત સામે આવી છે, પણ હજુ કઈ સંસ્થા દ્વારા અને કેવા પ્રકારના ટી શર્ટ છપાવવામાં આવ્યા હતા એ માહિતી તપાસનો વિષય છે, જે તપાસ સોંપવામાં આવી છે. તપાસ આવશે એટલે તમને રજૂઆત પગલાં ભરવામાં આવશે કે કેમ, સંસ્થાએ કયા ઉદ્દેશ્યથી ટી શર્ટ આપેલા છે એ પહેલા જાણવામાં આવશે.